માંગરોળમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોને યાદગાર બનાવવા માટે ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પટાંગણમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં અમરનાથની ગુફા જેવી અનુભૂતિ સાથે બરફના શિવલિંગ એટલે કે બર્ફાની બાબાના આબેહૂબ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ દિવ્ય આયોજનનો શુભારંભ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, વેલજી મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા, ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને પાલિકાના સભ્યો સહિત અનેક વેપારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં થયો હતો। આ દિવ્ય દર્શન માટે માંગરોળ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ગૌશાળાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા આજે રાતના 12 વાગ્યા સુધી વધુમાં વધુ ભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે। આજ રોજ માંગરોળ મુકામે ગોપાલ કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અને એના પ્રમુખશ્રી દ્વારા માંગરોળ મુકામે બાબા અમરનાથના દર્શન થાય લોકોને ને માંગરોળમાં સુવિધા પૂરી પડે એના માટે છેલ્લા 3 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગૌશાળાની અંદર બાબા અમરનાથના દર્શનનો મંદિર બનાવવામાં આવે છે અને લોકો બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે। દર વર્ષની જેમ છેલ્લા 2 વર્ષથી અમારું બાબા અમરનાથ બર્ફાની બાબાનું આયોજન હોય છે, જેમાં આ વર્ષે 3જા વર્ષે પણ અમે શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા આવી રીતે આયોજન કરેલ છે અને અત્યારે હાલ વરસાદ હોય છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવેલ છે અને આ દર્શનના ઓપનિંગમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, વેલજીભાઈ મસાણી, ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સદસ્ય અને ગામના વેપારી આલમમાંથી પણ મુખ્ય લોકો આગેવાનો બધા આવેલ અને આ કાર્યક્રમને એટલે કે આ દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં હાલ આવેલ છે। આ દર્શન આજે તારીખ 22 અને આવતીકાલે તારીખ 23 બપોરે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આ દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવશે।